તો હવે સમાચારોમાં આ તરફ આગળ વાત કરીએ આપણે વડોદરાની. તો NSUI દ્વારા આજરોજ વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે જીકાસ પોર્ટલ હટાવવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે સાથે જણાવી દઈએ કે ભારે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. આ પોર્ટલના કારણે વિદ્યાર્થીઓ એડમિશન લઈને વંચિત રહે છે અને જેને લઈને આજરોજ મેનેજમેન્ટનું પૂતળું સળગાવતા સયાજીગંજ પોલીસે પૂતળું જપ્ત કર્યું હતું અને પીઆરઓને રજૂઆત પણ કરવામાં આવી હતી. NSUIના 5 થી વધુ કાર્યકર્તાની અટકાયત પણ કરવામાં આવી હતી. આજ રોજ NSUI દ્વારા જીકાસ અને મેનેજમેન્ટનું પૂતળું દહન કર્યું છે. તેમનો વિરોધ કરવામાં આવ્યો છે. જીકાસ એ મોટો કંકાસ છે. જ્યારે તમે ગુજરાતમાં જોઈ શકો છો એક પ્રાઇવેટ કોલેજ યુનિવર્સિટીઓને ફાયદો પહોંચાડનારું પ્લેટફોર્મ એટલે કે જીકાસનું અમે વિરોધ કરીએ છીએ, કારણ કે જીકાસના લીધે લાખો વિદ્યાર્થીઓ વંચિત છે એડમિશન માટે. એટલે અમે વિરોધ કરીએ છીએ. આજે જીકાસનું પૂતળું દહન કરીને, જીકાસ અને મેનેજમેન્ટનું પૂતળું દહન કરીને વિરોધ કરી રહ્યા છે. આજે અમે હિત પ્રજાપતિ ઉપપ્રમુખ NSUI.